આ વિડીયો જોઈ અને આમ મને ઘણો બધો આમ ગર્વ અને આનંદ થયો કે આપણું પોલીસ તંત્ર કેટલું બધું કડકાઈથી કામ કરે. પણ અફસોસ એ કે આ બધો જે કડકાઈથી કામ કર્યું ને એ બધાય ગરીબ અને ટકનું વેચીને ટકનું ખાવાવાળા જ છે. એના ઉપર આપણા તંત્રએ કડકાઈ વાપરી. અને જો આવીને આવી કડકાઈ તેદી વાપરી હોત કે આપણે જે જિજ્ઞેશ મેવાણી જેદી બોલ્યા હતા કે દારૂ બંધ કરો ને દારૂ પકડો ને દારૂની બંધ કરાવો અને બુટલેગરોને પકડો, જો તેદી આટલી બધી કડકાઈ વાપરી હોત ને દારૂ બંધ કરાવી દીધો હોત ને તો અત્યારે આખી ગુજરાતમાં આમ આપણા પોલીસ તંત્રનો જય જયકાર થતો હોત. પણ ના, તેદી એવું કાંઈ ન થયું અને રેલીઓ કાઢી જિજ્ઞેશ મેવાણીએ અપમાન કર્યું, આમ બોલ્યો ને તેમ બોલ્યો. પણ એને એક હકીકત વાતનું ઉજાગર જ કર્યું હતું. એને જે હતું દારૂનું એની વાત આપણા તંત્ર સુધી પહોંચાડી હતી. એટલું કામ જિજ્ઞેશ મેવાણીએ કર્યું હતું. અને તેદી જો કડકાઈ વાપરી હોત ને આ બધી કે આખી ગુજરાતમાં જ્યાં દારૂ ને બુટલેગરો ભારે અહીંયા બધું બંધ ને અત્યારે આખી ગુજરાતમાં આપણા તંત્રનો જય જયકાર થતો હોત. અને અસલ અધિકારી જોવા હોય ને તો આવો અમારા ચોટીલાના પ્રાંત અધિકારી HD મકવાણા. ભૂમાફિયાને રાતે ઊંઘઈ નથી આવતી, ઊંઘઈ હરામ થઈ જાય છે. આને કહેવાય કડકાઈ.